વાત કરીએ તો વડોદરાના અકોટા ગામ બહાર પડ્યો છે મસ્ત મોટો ભૂવો। 1.5 મહિનામાં ફરીથી ભૂવો પડતા નાગરિકોને હાલાકી। કોર્પોરેશને લાખોના ખર્ચે પુરાણ કર્યું હતું, તેમ છતાં ફરી પડ્યો છે ભૂવો। તો શહેરમાં ભૂવા રાજથી નાગરિકો ત્રાહિમામ। પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરતા હોવાના આરોપ। જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા લોકોની માંગ। ચોમાસા બાદ અકોટાથી મુજ મહોડા સુધી 9 જેટલા ભૂવા પડ્યા છે। ડ્રેનેજ અને પાણીની લાઈનો જૂની હોવાથી ભૂવા પડતા હોવાનો મેયરે કર્યો છે બચાવ। મેયરે કહ્યું છે કે ફરી ભૂવો કેમ પડ્યો તેની તપાસ કરવામાં આવશે। અધિકારી કે કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો ચોક્કસ પગલાં પણ લેવાશે। જમીનની નીચે શું હલચલ થઈ રહી હોય કે કઈ રીતે આ ભૂવા પડી રહ્યા છે, મેં અગાઉ કીધું એમ કે આ એક બહુ જૂની લાઈન છે અને એના લીધે આ નુકસાન થઈ રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં આ રીતે ના થાય એનો પૂરેપૂરી તકેદારી રાખી અને ચોક્કસ વ્યવસ્થિત કામ થાય એની સૂચના આપી છે। જે પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એમના વરઘોડા નીકાળવામાં આવે છે। આજે એ જ પ્રકારે આ જે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામગીરી કરવામાં આવી છે એની ઉપર FIR થવી જોઈએ, એનું લાયસન્સ રદ થવું જોઈએ અને એના પણ વરઘોડો